રાધે રાધે, જય સિયારામ. આપણે નારદજી રાધા રાણીના પૃથ્વી લોક ઉપર દર્શન કરવા આવે છે એ પ્રસંગ ચાલે છે. તો નારદજી પૃથ્વી ઉપર આવીને સૌથી પહેલા કૃષ્ણ કનૈયાના દર્શન કરે છે. કૃષ્ણ કનૈયાના દર્શન કરીને પછી નંદ બાબાને નારદજી કહે છે કે આ તમારો દીકરો તો બધાય માટે આનંદદાયી છે, સાક્ષાત ભગવાન છે અને બધાયને આનંદ આપશે. પછી કે અચિંત્ય પ્રભાવશાળી તમારા આ બાળકમાં કોઈ સ્નેહ કરશે અને એના પુણ્ય ચરિત્રનું ગાયન કરશે, શ્રવણ કરશે, અભિનંદન કરશે તો એને ભવ બાધા ક્યારેય વ્યાપશે નહીં. આનો મતલબ શું થયો? પેલો શબ્દ આવ્યો અચિંત્ય પ્રભાવશાળી. મતલબ તમારો આ કનૈયો, આ કાનુડો અચિંત્ય પ્રભાવશાળી છે. મતલબ એનો પ્રભાવ એવો છે કે કોઈના ચિંતનમાં પણ નહીં આવે. કોઈ એનું ચિંતન કરવું હશે તો એને કઠિન લાગશે કે આમાં વિશ્વાસ કરીએ કે નહીં. દાખલા તરીકે 21 કિલોમીટરનો ગોવર્ધન પર્વત ભગવાને ટટલી આંગળી ઉપર ઉપાડી લીધો. હવે ભગવાન કૃષ્ણનો આ પ્રભાવ અચિંત્ય કહેવાય કે નહીં? કારણ કે આમાં કોણ વિશ્વાસ કરશે? માણસ એક કાંકરો ટટલી આંગળી ઉપર ઉપાડવો હોય તો ઉપાડી શકતો નથી, કારણ કે રડી જશે, બિલકુલ દડી જશે. તો એક કાંકરો ટટલી આંગળી ઉપર ઉપાડતો નથી, તો 21 કિલોમીટરનો ગોવર્ધન કઈ રીતે ઉપાડ્યો? તો કે અચિંત્ય પ્રભાવ છે ભગવાનનો, એને બુદ્ધિથી સમજી હગાશે નહીં. આ તો કેવળ અને કેવળ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા વગર આ વસ્તુ સમજાતી નથી. અચિંત્ય પ્રભાવશાળી છે ભગવાન. અરે ઓલા આપણા જરા કૃષ્ણને બલરામજી એક પર્વતની અંદર હંતાઈ ગયા તો જરાસંધે આખા પર્વતમાં આગ લગાડી દીધી કે આખા પર્વતને હળગાવી દો કે એટલે કૃષ્ણ ને બલરામ આની અંદર મરી જાય એમ. તો કૃષ્ણ ને બલરામ ટોચ ઉપર ચડી ગયા અને 210 કિલોમીટર ઊંચો હતો એ પર્વત. 210 કિલોમીટરના પર્વત ઉપરથી કૂદકો મારી ગયા બે જણા. વાહ! અને કૂદકો મારી અને જરાસંધની નજર બચાવીને દ્વારિકા બાજુ ભાગી ગયા ભગવાન કૃષ્ણ. તો 210 કિલોમીટરના પહાડ ઉપરથી કૂદકો માર્યો છતાં પણ બે બચી ગયા. એ ભગવાનનો અચિંત્ય પ્રભાવ છે. એને તમે ચિંતનમાં લઈ નહીં શકો, બુદ્ધિથી નહીં માપી શકો એમ. બિલકુલ. પણ કેવલ શ્રદ્ધાથી જોશો કે ના, મારો ઠાકુરજી બધું કરી શકે, મારો કૃષ્ણ કનૈયો બધું કરી શકે, એ ગોવર્ધન ઉપાડી શકે, 210 કિલોમીટરનો પર્વતનો ઠેકડો મારી શકે, બધું કરી શકે, કારણ કે એ ભગવાન છે. ભગવાનમાં ક્યારેય કિંતુ પરંતુ લગાડવું જોઈએ નહીં, કારણ કે ભગવાનનો પ્રભાવ જાણી નથી શકાતો તો કિંતુ પરંતુ લગાવવાનો અર્થ શું રહ્યો? ભગવાનમાં કોઈ કિંતુ પરંતુ લગાવવાનું હોતું નથી. હું તમને એક વાત કરું ભક્તમાળની. વાત એવી છે કે એક વખત દુર્યોધન યુધિષ્ઠિરને મળવા માટે ગયા. મળવા માટે ગયા ને એટલે યુધિષ્ઠિરજી છે ને બેઠા હતા. તો બેઠા હતા ને તો પૂછ્યું કેમ છો યુધિષ્ઠિરજી, શું કરો છો? એ કે તો કે કાનુડાનું ચિંતન કરું છું. એ કે કાનુડાનું ચિંતન કરું છું. તો કે શું કાનુડાનું ચિંતન કરો છો? તો કે હું એ ચિંતન કરું છું કે મારો કાનુડો સોયના નાકામાંથી હાથીને પસાર કરે છે. મારો કાનુડો. તો દુર્યોધન હૈસો કે આ કાનુડાના બધા ભક્તો ગપીદાસ જ છે, કઈ હોયના નાકામાંથી થોડો હાથી નીકળે. હોયના નાકામાંથી હાથી થોડો નહીં, આ રીતનું નથી. નારદજી આવે છે પેલા દુર્યોધન પાસે અને દુર્યોધન પૂછે છે કે નારદજી કઈ બાજુથી આવો છો? તો કે કૃષ્ણને મળીને આવું છું. તો કે હું કરે તમારો ઓલો ગોવાળિયો કાનુડો? દુર્યોધન એમ પૂછે છે. ત્યારે નારદજી કહે છે કે કાનુડો સોયના નાકામાંથી હાથી પસાર કરે છે. તો દુર્યોધન ક્યારે તમે ગપીદાસ ને તમારો કાનુડો ગપીદાસ શીખીએ, આવી વાત થોડી હોય. હોયના નાકામાંથી થોડો કઈ હાથી નીકળે. દુર્યોધને સ્વીકાર ન કર્યો. પછી નારદજી યુધિષ્ઠિર પાસે ગયા એટલે યુધિષ્ઠિરે પૂછ્યું કે ક્યાંથી આવો છો નારદજી? તો કે કાનુડાને મળીને આવું છું. તો કે શું કરે છે અમારો કાનુડો? અત્યારે શું છે, મજામાં તો છે ને? શું કરે છે? તો કે હોયના નાકામાંથી હાથી પરવવાની કોશિશ કરે છે. ત્યાં તો યુધિષ્ઠિરની આંખમાંથી આંસુડા આવી ગયા.
દળદળ કરતા યુધિષ્ઠિરની આંખમાંથી આંસુડા પડવા માંડ્યા. અને યુધિષ્ઠિર એમ કહે, અરે નારદજી, આ કેવી વાત કરો છો? કોઈના નાકામાંથી હાથી કાઢવો એ તો મારા કાનુડા માટે રમત વાત છે. મારો કાનુડો ધારે તો કોઈના નાકામાંથી આખા બ્રહ્માંડને કાઢી દઈએ. હાથી કાઢવો એ તો બહુ નાની વાત છે. કહેવાનો ભાવ છે, યુધિષ્ઠિરને શ્રદ્ધા હતી કાનુડામાં એટલે એને આવો જવાબ આપ્યો. દુર્યોધનને શ્રદ્ધા નહોતી એટલે ઓલો જવાબ આપ્યો એને. આ તો કૃષ્ણની વાતો છે ભાઈ, બુદ્ધિથી સમજાય નહીં. આ તો શ્રદ્ધાનો વિષય છે. કાનુડો હોયના નાકામાંથી બ્રહ્માંડ કાઢી શકે. જે કાનુડો યશોદાને પોતાના મુખમાં બ્રહ્માંડ દેખાડી શકે, કાનુડો હોયના નાકામાંથી હાથી કેમ ન કાઢી શકે? બિલકુલ જરૂર કાઢી શકે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ સંશય નથી. મનુષ્ય વિચારો સમજી શકતો નથી, બાકી નહીતર કૃષ્ણ કનૈયો બધું કરી શકે. આવી વસ્તુ છે. તો નારદજી કહે છે કે તમારો આ કાનુડો નંદજી અચિંત્ય પ્રભાવશાળી છે, તેનો પ્રભાવ કોઈના ચિંતનમાં નહીં આવે. અને એ કે જે તમારા આ બાળકમાં સ્નેહ રાખશે એને ક્યારેય ભવબાધા એટલે જન્મ મરણનું ચક્કર હેરાન કરશે નહીં. ખાલી પ્રેમ રાખો કૃષ્ણની અંદર. જો થોડોક પણ પ્રેમ તમારો કૃષ્ણની અંદર હશે તો તમને ભવબાધા અસર કરશે નહીં. અને પછી કહે કે જે તમારા કાનુડાના ચરિત્રોનું ગાયન કરશે, કે તમારા કાનુડાના ચરિત્રોનું શ્રવણ કરશે, સાંભળશે, અથવા તો અભિનંદન કરશે. અભિનંદન એટલે વાહ 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 વાહ, કાનુડાના ગુણ સાંભળીને મજા આવી ગઈ. એ મજા આવે એને કહેવાનું અભિનંદન કહ્યું. તો કે એ વ્યક્તિને ક્યારેય ભવ બાધા વ્યાપશે નહીં. એ વ્યક્તિને ક્યારેય જન્મ મરણના ચક્કરનો ભય રહેશે નહીં. જેને કાનુડાના ચરિત્ર ગમે છે, કાનુડાની કથા જેને ગમે છે, એને ભવસાગરથી બીવાની ચિંતા નથી. કાનુડાની કથા ભવસાગર પાર થવાની નૌકા છે, અને એ નૌકામાં બેસી જાય છે એને પછી સાગર પાર કરવાનો ભય રહેતો નથી. આવી છે કાનુડાની કથા. પછી શું કહે છે નારદજી નંદ બાબાને કે હે નંદજી, તમે પરલોકની ઈચ્છા છોડી દો, આ લોકની ઈચ્છા છોડી દો. બધી ઈચ્છા છોડીને તમે તમારા આ બાળકની અંદર પ્રેમ કરો, એનાથી જ તમારું કલ્યાણ થઈ જશે. મતલબ આ તમારું બાળક સાક્ષાત ભગવાન છે, અચિંત્ય પ્રભાવશાળી છે, એમાં પ્રેમ કરવાથી જ તમારું કલ્યાણ થઈ જશે. કે લોક પરલોકની આશા છોડી દો. મતલબ નંદ બાબાને તો શું બીજી લોક પરલોકની આશા હોય? લોક પરલોકની આશા હોય એના ઘરે કાનુડો આવે નહીં. એ રસિકો એવો ભાવ આપે છે કે કાનુડો બધું છોડીને વ્રજમાં શું કામ આવ્યો? તો કે વ્રજમાં લોક પરલોકની આશા છોડીને કેવળ અને કેવળ ભગવાનને ભજવા વાળા ગોપ ગોપીઓનો અવતાર થયો હતો. નિષ્કામ ભક્તોનો અવતાર થયો હતો. અને એવા ભક્તો ત્યારે મથુરામાં નહોતા, એટલા માટે કૃષ્ણ બધું છોડીને અહીંયા આવી ગયા. એટલા માટે કહેવાનો ભાવ છે નંદબાબાની નારદજી કે છે કે આ તમારા કાનુડાને પ્રેમ કરો, એમાં તમારી બધી ઈચ્છા પૂર્ણ થઈ જશે. આમ બોલીને નારદજી નંદ ભવનમાંથી નીકળ્યા અને નંદે પણ વિષ્ણુ બુદ્ધિથી નારદજીને પ્રણામ કર્યા. આ અગત્યની વાત છે. આપણા ઘરે કોઈ વૈષ્ણવ આવે, ભક્ત આવે તો એને વિષ્ણુ બુદ્ધિ એટલે કે ભગવાનની બુદ્ધિથી પ્રણામ કરવા કે નહીં, આની અંદર પણ ભગવાન છે, ભગવાન માનીને પ્રણામ કરવા, વિષ્ણુ બુદ્ધિથી પ્રણામ કરવા. કારણ કે ગમે એમ તોય ભક્ત ભગવાનનું જ સ્વરૂપ છે. ભક્ત પૃથ્વી ઉપર હાલતા ચાલતા બીજા ભગવાન જ છે, તીરથ છે, એમ કહી તો ખોટું નથી. એટલે સંતોમાં ભાવ રાખવો, સંતોને પ્રણામ કરવા. પછી નારદજી નંદ બાબાના ઘરમાંથી બહાર નીકળ્યા ને એટલે વિચારવા માંડ્યા કે ભગવાન અને એની શક્તિ એ બે કોઈ અલગ અલગ ન રહી શકે. ભગવાન હોય ત્યાં એની શક્તિ જરૂર અવતાર લે છે. તો કૃષ્ણએ અવતાર લીધો છે તો અવશ્ય એની શક્તિ રાધાએ પણ ક્યાંક અવતાર લીધો હશે. જરૂર અવતાર લીધો હશે, એમાં કોઈ શંકા નથી. કારણ કે રાધા કૃષ્ણ કોઈ દી અલગ રહી શકતા નથી. એટલે રાધાએ અવતાર લીધો હશે. મારે વ્રજવાસીઓના ઘરોમાં રાધાને ગોતવી જોઈએ, ક્યાંક મને રાધાના દર્શન થઈ જશે. નારદજીને કેટલો વિશ્વાસ છે કે
ભગવાન આવ્યા છે તો ભગવાનની શક્તિ જરૂર આવી હશે, અને એ ભગવાનની શક્તિ આવે ક્યાં? આજુબાજુમાં જ આવે. હા જેથી એ પોતાની લીલાઓ કરી શકે, એટલે આજુબાજુમાં જ આવે છે. આવી વાત છે. તો કહેવાનો ભાવ શું છે? નારદજી આજુબાજુના વ્રજવાસીઓના ઘરમાં રાધા રાણીને ખોજે છે કે દેવીના દર્શન કરતો જાઉં, પૃથ્વી ઉપર આવ્યો છું તો હા તો વ્રજવાસીઓના ઘરમાં અતિથિ બની અને નારદજી જવા માંડ્યા. જો વ્રજવાસી કેટલા ભાગ્યશાળી, બધાઈને નારદજીના દર્શન થતા. હા એવા ભાગ્યશાળી હતા વ્રજવાસી. અને વ્રજવાસી ના ઘરે નારદજી જાય એટલે બધા વ્રજવાસી વિષ્ણુ બુદ્ધિથી નારદજીને ઘરમાં બોલાવે અને પૂજા કરતા હતા નારદજીની. અને નારદજી પણ આ ગોપોનો પ્રેમ જોઈને મનોમન પ્રણામ કરવા માંડ્યા બધા ગોવાળિયાનો, કે ધન્ય છે આ ગોવાળિયાઓ, ખરેખર આ કૃષ્ણના પ્યારા બનવાને લાયક છે. આનો સંતોમાં પ્રેમ તો જુઓ, ભક્તોમાં પ્રેમ તો જુઓ કેવો છે. એટલે નારદજી પણ બધાને મનોમન પ્રણામ કરવા માંડ્યા. જો નારદજી ભક્ત છે તો વ્રજવાસીઓ ભક્ત છે, એટલે નારદજી પ્રણામ કરે છે એ બરોબર છે. કારણ કે વ્રજવાસી માટે કૃષ્ણ મથુરા છોડીને અહીંયા આવી ગયા છે, તો એ વ્રજવાસી પણ ભક્ત છે. અને ભક્ત છે એટલે જ ભગવાન એની વચ્ચે લીલા કરવા આવ્યા છે, તો એ પ્રણમનીય છે, પૂજનીય છે. આમ તો નારદજી મોટા છે, સમજાણું? વડીલ નારદજી છે. કારણ કે બ્રહ્માજીએ નારદજીને બહુ પેલા પ્રગટ કર્યા, વ્રજવાસી તો પછી પ્રગટ થયા. પણ છતાંય ભક્તમાં નાનું મોટું જોવું જોઈએ નહીં. જો કોઈ ઉપર ઈશ્વર પ્રસન્ન હોય તો એ ભક્તનો આદર સન્માન જરૂર થવું જોઈએ. એનાથી આપણે પણ એની કૃપા મળે છે. તો નારદજી બધા વ્રજવાસીઓને પ્રણામ કરતા કરતા બરસાના વૃષભાન બાબાના ઘરે પહોંચ્યા. વૃષભાન બાબાએ વિધિવત નારદજીની પૂજા કરી, ભગવાન માનીને નારદજીની પૂજા કરી. અને પછી નારદજીને પૂછે છે કે હે સાધુ, તમે તમારી ધાર્મિકતાના કારણે વિખ્યાત છો, મતલબ તમારી ધાર્મિકતા આખા જગતમાં પ્રખ્યાત છે નારદજી, તો બોલો અહીંયા શું કામ તમારે પધારવાનું થયું? ત્યારે નારદજી કહે છે કે હે વૃષભાનજી, તમે પણ ધર્મનું પાલન કરવા વાળા મહાત્મા છો, ઘરમાં રહેવા છતાં પણ મહાત્મા છો. કારણ કે તમે ગરીબોને દાન આપો છો, સાધુ સંતોને ભોજન જમાડો છો, તમારા ઘરમાં અતિથિ અભ્યાગતોની સેવા થાય છે. તો મને ખૂબ ગમે છે નારદજી કહે. એટલે હું તમારા ઘરે એટલે આવ્યો છું કે તમારે કોઈ પુત્ર અથવા પુત્રી હોય તો મારે એના દર્શન કરવા છે, એટલે હું દર્શન કરવા માટે જ અહીંયા આવ્યો છું. તો વૃષભાન બાબા કહે છે કે એ તો અમારું સૌભાગ્ય કહેવાય કે તમે અમારા દીકરા દીકરીને જોવા આવ્યા, એને આશીર્વાદ દેવા આવ્યા. કે ઉભા રહ્યો, મારા પુત્રને બોલાવો.